ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં આપણે યુનિટ 3 સ્વાપોથીની અંદર બોલતા હતા. એમાં આપણે બુ, વોટ, હાઉ મેની અહીંયા પહોંચ્યા હતા. બુ એટલે કોણ, વોટ એટલે શું અને હાઉ મેની એટલે કેટલા. હવે આ બુ, વોટ અને હાઉ મેનીનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલા આપણે લઈએ બુ. બુનો WHO, બુ એટલે કોણ. કોણ આપણને ખબર પડે, કોણથી આપણને ખબર પડી છે કે કોણનો ઉપયોગ ક્યારે થતો હશે બુનો, તો કે જ્યારે કોઈ વ્યક્તિ વિશે આપણે જાણવું હશે ત્યારે બુનો ઉપયોગ થાય. જોઈએ આપણે એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે બુ વડે પ્રશ્ન પૂછાય છે. આખું વાક્ય યાદ નહીં રાખવાનું, ખાલી વ્યક્તિ અને બુ એટલું તમે ખાલી યાદ રાખી લો એટલે તમને ખબર પડી જાય કે બુ ક્યારે આવે. તો કે બુ છે એ વ્યક્તિઓ વિશે જાણવું હોય ત્યારે વપરાય છે. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. બુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે તમારા શિક્ષક કોણ છે, તો તમે આન્સર આપશો તો તમે શું આપશો, તો કે મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર. હવે મિસ્ટર કેતન પંડ્યા જે છે એ એક વ્યક્તિનું નામ થયું. તો આપણે બુ વડે ક્વેશ્ચન પૂછ્યો તો આપણને આન્સરમાં શું મળ્યું, વ્યક્તિ વિશે જાણવા મળ્યું ને. આપણને આન્સર એક વ્યક્તિ વિશે મળ્યો. એટલે બુનો ઉપયોગ ક્યારે થાય, જ્યારે એક કે તેથી વધારે વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે બુનો ઉપયોગ થાય છે. આપણી ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય, આપણે ઓળખતા ન હોય એને, તો આપણે શું પૂછીએ કે આ કોણ છે, તે કોણ છે એવું પૂછીએ ને. તો કોણના જવાબમાં જે મળે એ કોઈ વ્યક્તિ વિશે જાણવા મળે છે. એવી રીતે હુ ઇઝ યોર બ્રધર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર બ્રધર તમારો ભાઈ કોણ છે, તો કે રોહન ઇઝ માય બ્રધર. તો કીધું ને કે રોહન મારો ભાઈ છે. તો અહીંયા હુથી ક્વેશ્ચન પૂછ્યો એટલે આપણને આન્સરમાં વ્યક્તિ વિશે જાણવા મળ્યું. આનો આન્સર કેમ બને, તો કે બુની જગ્યાએ વ્યક્તિનું નામ લખવાનું અને પછીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. પણ અહીંયા તમને પૂછ્યું હતું કે તમારો ભાઈ કોણ છે, તો આપણે આન્સરમાં એમ કહીએ ને કે મારો ભાઈ રોહન છે, બરાબર. તમે એમ પૂછો કે તમારો ભાઈ કોણ છે, તો આપણને એમ તો ન કહીએ કે તમારો ભાઈ રોહન છે. શું કહીએ આપણે, મારો ભાઈ રોહન છે. એટલે અહીંયા માય બ્રધર. હવે આપણે આગળ જોઈએ. બુ પછી આવે છે હુ ઇઝ ટોકિંગ. કોણ વાતો કરી રહ્યો છે, તો તારક ઇઝ ટોકિંગ. કોણ વાતો કરે છે, તો કે તારક છે એ વાતો કરી રહ્યો છે. અહીંયા પણ બુ વડે ક્વેશ્ચન પૂછ્યો તો આપણને આન્સરમાં વ્યક્તિનું નામ જાણવા મળ્યું. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે બુ વડે ક્વેશ્ચન પૂછવાનો. હવે આ આપણે જોયું એક વચનનું. હવે એવી રીતે બહુવચનનું આપ્યું છે. વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ. વસંત અને હર્ષ છે એ વાતો કરી રહ્યા છે. ઇઝ નું આર કર્યું કેમ કે બે નામ થઈ ગયા એટલે બહુવચન થઈ ગયું, તો બહુવચનમાં આર આવશે. હવે આપણે એક વ્યક્તિ વિશે જાણવું હોય કે એક કરતાં વધારે એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વિશે જાણવું હોય તો પણ ક્વેશ્ચન તો બુ વડે જ પૂછવામાં આવે છે. હવે આવે છે વોટ. વોટ એટલે શું, બુ એટલે કોણ, વ્યક્તિ વિશે જાણવું હોય તો બુ. પણ આપણે ક્યારેક કોઈ પક્ષી વિશે, પ્રાણી વિશે અથવા તો વસ્તુ વિશે જાણવું છે તો શેના વડે પ્રશ્ન પૂછવાનો, તો કે વોટ વડે પૂછવાનો. જોઈએ કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. હવે વ્યક્તિની ક્રિયા, શું કરી રહ્યા છો તમે, તો શું કરી રહ્યા છો, તો શું એટલે વોટ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વ્યવસાય, તે શું કરે છે એટલે કે એનો વ્યવસાય, તે ડોક્ટર છે કે પછી ટીચર છે કે એનો વ્યવસાય જાણવો હોય એના માટે પણ વોટનો ઉપયોગ થાય છે. જોઈએ એનું એક્ઝામ્પલ. વોટ ઇઝ મિસિસ નીતા મોદી. મિસિસ નીતા મોદી, વોટ એટલે શું અને ઇઝ એટલે છે. એટલે કે શ્રીમતી નીતા મોદી શું છે. નીતા મોદી શું છે, એનો વ્યવસાય આપણને આન્સરમાં મળશે કે શું છે, તો કે મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર. એ શું છે, તો કે એ શિક્ષક છે. હવે અહીંયા આન્સર કેમ બને, તો કે કરતા પહેલા. કરતા કોણ છે, મિસિસ નીતા મોદી. બુ વડે ક્વેશ્ચન પૂછ્યો ત્યારે આપણને કરતા જ ખબર નહોતી, કોણથી જ પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે આપણે ત્યાં બુની જગ્યાએ નામ લખેલા. પણ અહીંયા તમને કરતા આપ્યું છે, શું છે, મિસિસ નીતા મોદી. એટલે આપણે સૌથી પહેલા લખશું મિસિસ નીતા મોદી, પછી ટુ બી નું રૂપ ઇઝ અને શું છે, તો કે આન્સર આપણો અ ટીચર, શિક્ષક છે. એવી રીતે નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ શીતલ ડુઈંગ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, શીતલ એટલે શીતલ અને ડુઈંગ એટલે કરી રહી છે. વોટ ઇઝ શીતલ ડુઈંગ. શીતલ શું કરી રહી છે, તો આપણે આન્સરની શરૂઆત ક્યાંથી કરશું, કરતાથી. કરતા કોણ છે આપણો, શીતલ. એટલે સૌથી પહેલા શીતલ,
ટુ બી નું રૂપ ઇઝ. હવે વોટ શું કરી રહી છે તો કે બુક વાંચી રહી છે એટલે રીડિંગ અ બુક એટલે કે ચોપડી વાંચી રહી છે અથવા પુસ્તક વાંચી રહી છે. શું આન્સર થયો? શીતલ ઇઝ રીડિંગ અ બુક. એટલે કે શું કામ કરે છે એ જાણવું હોય ત્યારે પણ વોટ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે આવે છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા, જેને આપણે ગણી શકીએ એવી કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે હાઉ મેની વડે પ્રશ્ન પૂછી શકાય છે. હાઉ મેનીથી તમે જ્યારે પ્રશ્ન પૂછશો ત્યારે તમને આન્સરની અંદર સંખ્યા નંબર્સ મળશે. જોઈએ આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. એટલે કે આપણે સંખ્યા જાણવી હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. તમારે પૂછવું હોય કે ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સ છે તો કેટલા માટે શું વપરાય? હાઉ મેની. બરાબર છે. એવી રીતે એક છોડ હોય તો એની અંદર કેટલા ફૂલ છે તો તમને સંખ્યા જવાબ મળશે કે છોડની અંદર 3 4 એવી રીતે સંખ્યા મળશે. તો સંખ્યા જાણવા માટે જે પ્રશ્ન પૂછાય છે એ હાઉ મેની વડે પૂછાય છે. અને હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો હોય એના જવાબમાં તમને નંબર સંખ્યા મળશે. જોઈએ એના એક્ઝામ્પલ. હાઉ મેની સિસ્ટર્સ યુ હેવ. હાઉ મેની સિસ્ટર્સ કેટલી બહેનો હેવ યુ તમારે છે. તમારે કેટલી બહેનો છે તો કે યુ તમને પૂછ્યું ને કે તમારે કેટલી બહેનો છે તો આપણે શું કહેશું? આઈ હેવ મારે છે. કેટલી બહેન તો કે 2 સિસ્ટર્સ. નંબર મળ્યો. હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો તો આન્સરમાં આપણને નંબર મળ્યો 2 સિસ્ટર્સ. મારે 2 બહેનો છે. હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ. હાઉ મેની બેગ્સ કેટલા બેગ્સ છે આર ધેર ત્યાં છે. ક્યાં તો કે ઓન ધ ટેબલ. ટેબલ ઉપર કેટલા બેગ પડ્યા છે તો કે આપણે પહેલા તો કરતા ગોતીએ. કરતા કોણ છે? ધેર. એટલે આપણે શરૂઆત કરશું ધેર થી, પછી ટુ બી નું રૂપ આર. ધેર આર. કેટલા બેગ પડ્યા છે તો કે 2 બેગ્સ. એટલે આપણે લખશું 2 બેગ્સ. ધેર આર 2 બેગ્સ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર 2 બેગ પડેલા છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો વાંચી તમારી અને તમારા કુટુંબ વિશે માહિતી લખી વાક્ય પૂર્ણ કરો. અહીંયા તમને કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે. આ ક્વેશ્ચનના આન્સર તમારે તમારા ફેમિલી રિલેટેડ આપવાના છે. જો ધારો કે પહેલો ક્વેશ્ચન છે હુ ઇઝ યોર ફાધર. તમારા પિતા કોણ છે? હુ વડે પૂછ્યું. હુ એટલે કોણ તો આપણે આન્સરમાં વ્યક્તિનું નામ આવશે. ઇઝ એટલે છે, યોર એટલે તમારા અને ફાધર એટલે પિતા. તમારા પિતા કોણ છે તો અહીંયા તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. ધારો કે તમારા પિતાનું નામ રમેશભાઈ હોય તો લખવાનું રમેશભાઈ ઇઝ. અહીંયા યોર તમારા પૂછ્યું છે તો તમે શું કહેશો? મારા એટલે માય ફાધર. રમેશભાઈ ઇઝ માય ફાધર. તમારે અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ યોર ફાધર. વોટ એટલે શું? ઇઝ એટલે છે, યોર ફાધર એટલે તમારા પિતા. તમારા પિતા શું છે તો અહીંયા તમને શું કીધું છે તો કે અહીંયા આપણે એનો વ્યવસાય કહેવાનો છે. એટલે કે તમારા પિતા શું કામ કરે છે તો કે ડોક્ટર હોય તો કહેવાનું અ ડોક્ટર. એવી રીતે જેનો જે વ્યવસાય હોય જેના પિતા જે કરતા હોય એ તમારે અહીંયા લખવાનું છે. હુ ઇઝ યોર મધર. હવે જેમ આપણે આપણા પપ્પાની માહિતી લખી એવી રીતે મમ્મીની. હુ ઇઝ યોર મધર. તમારા માતા કોણ છે તો અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. કે એનું નામ લખી અને લખવાનું ઇઝ માય મધર કે એ મારા માતા છે. તો અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. વોટ ઇઝ યોર મધર. તમારા મમ્મી શું છે? માય ફાધર હતું. તમારા પિતા શું છે એટલે આપણે એનો વ્યવસાય લખો. એવી રીતે અહીંયા મમ્મી વિશે લખવાનું છે કે તમારા માતા શું છે તો કે માય મધર. યોર મધરનું શું થઈ જાય? માય મધર. મારી માતા ઇઝ એટલે છે અ. જે હોય એ લખવાનું. ધારો કે હાઉસવાઈફ હોય તો લખવાનું હાઉસવાઈફ. કોઈના મમ્મી છે એ ડોક્ટર હોય તો લખવાનું અ ડોક્ટર. કોઈના મમ્મી ટીચર હોય તો લખવાનું અ ટીચર. જેના મમ્મી જે કામ કરતા હોય એ અહીંયા લખવાનું છે. પછી છે હાઉ મેની બ્રધર્સ હેવ યુ. તમારે કેટલા ભાઈ છે? જેને જેટલા ભાઈ હોય એટલા લખવાના. આઈ હેવ કેટલા ભાઈ છે? એક હોય તો લખવાનું 1 બ્રધર. 2 હોય તો 2 બ્રધર. અહીંયા તમારે ભાઈ હોય જેટલા એટલી સંખ્યા લખવાની છે. 1 હોય તો બ્રધર આવશે, 2 હોય તો બ્રધર્સ થઈ જશે, બહુવચન થઈ જશે. હાઉ મેની સિસ્ટર
હેવ યુ તમારે કેટલી બહેન છે તો અહીંયા તમારે કહેવાનું આઈ હેવ મારે છે કેટલી બહેન એક હોય તો લખવાનું વન સિસ્ટર બે હોય તો લખવાનું ટુ સિસ્ટર્સ જેટલી બેન હોય એટલું લખવાનું જો બેન નથી તો લખવાનું આઈ હેવ નો સિસ્ટર ભાઈ ન હોય તો લખવાનું આઈ હેવ નો બ્રધર બરાબર અને હોય તો જેટલા હોય એટલી સંખ્યા લખવાની છે હુ ઇઝ યોર બ્રધર અહીંયા તમારે તમારા ભાઈનું નામ લખવાનું થશે હુ એટલે કોણ ઇઝ એટલે છે યોર બ્રધર તમારો ભાઈ કોણ છે તો તમારે કહેવાનું અહીંયા તમારા ભાઈનું નામ લખવાનું ઇઝ માય બ્રધર કે એ મારો ભાઈ છે તમારા ભાઈનું નામ લખવાનું છે એવી રીતે બેન વિશે છે હુ ઇઝ યોર સિસ્ટર તમારી બહેન કોણ છે તો અહીંયા પણ તમારે તમારી બહેનનું નામ લખવાનું છે ઇઝ માય સિસ્ટર કે એ મારી બહેન છે અહીંયા ભાઈનું નામ અને અહીંયા બેનનું નામ ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર આપો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એના આધારે આપણે જવાબ લખવાના છે જોઈએ પહેલું ઉદાહરણ હુ ઇઝ અ ટીચર કોણ છે તો કે અહીંયા જો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો એમાં તમને આન્સર મળશે કેવી રીતે તો કે વોટ ઇઝ ગીતાબેન શું છે તો અહીંયા આ બેન છે એનું નામ શું હોય ગીતાબેન હોય ને એના વિશે જ પૂછે છે તો હુ ઇઝ અ ટીચર કોણ છે તો કે ગીતાબેન ઇઝ અ ટીચર ગીતાબેન શિક્ષક છે વોટ ઇઝ ગીતાબેન શું છે તો એ આપણને ઉપરના ક્વેશ્ચનમાંથી આન્સર મળશે ગીતાબેન શું છે આપણને કહી જ દીધું છે કે ટીચર છે તો શું આવશે ગીતાબેન ઇઝ અ ટીચર ગીતાબેન શિક્ષક છે એવી રીતે જોઈએ હુ ઇઝ અ ફાર્મર આ ફાર્મર છે એ કોણ છે અહીંયા તમને આપ્યું જ છે નામ એમનું બરાબર છે કોણ છે તો કે રામજીભાઈ ઇઝ અ ફાર્મર એટલે આપણે કેમ લખશું તો કે રામજીભાઈ is a farmer farmer કોણ છે ખેડૂત કોણ છે તો કે રામજીભાઈ is a father આપણે આન્સર કેમ લખ્યો ગુની જગ્યાએ નામ લખ્યું શું છે રામજીભાઈ એટલે કે ગુની જગ્યાએ નામ અને પછીનું સેન્ટેન્સ as it is એટલે કે રામજીભાઈ is a farmer રામજીભાઈ ખેડૂત છે હવે આપણને ક્વેશ્ચન વોટ થી પૂછ્યો છે વોટ ઇઝ રામજીભાઈ શું છે તો આપણને ખબર જ છે હમણાં જ કીધું કે રામજીભાઈ ઇઝ અ ફાર્મર તો અહીંયા લખવાનું કે રામજીભાઈ ઇઝ અ ફાર્મર રામજીભાઈ ખેડૂત છે હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ હુ ઇઝ એન આર્ટિસ્ટ કલાકાર કોણ છે અથવા ચિત્રકાર કોણ છે તો આપણે અહીંયા નામ આપ્યું જ છે દર્શન એટલે આપણે ગુની જગ્યાએ શું લખવાનું દર્શન આપણો આન્સર છે દર્શન કલાકાર અથવા તો આર્ટિસ્ટ કોણ છે દર્શન ઇઝ એન આર્ટિસ્ટ ચિત્રકાર અથવા તો કલાકાર કોણ છે તો કે દર્શન છે પછી આપણને વોટ થી ક્વેશ્ચન પૂછ્યો છે વોટ ઇઝ દર્શન શું છે તો અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ તમારે અહીંયા પાછું લખવાનું છે દર્શન ઇઝ એન આર્ટિસ્ટ હવે શરૂઆત ક્યાંથી થાય કરતાથી એટલે દર્શન પછી ટુ બી નું રૂપ છે ઇઝ એટલે લખશું ઇઝ અને શું છે વોટ શું છે તો કે એન આર્ટિસ્ટ અહીંયા આપણને કીધું છે અને ચિત્રમાં પણ દેખાય જ છે એટલે એન આર્ટિસ્ટ દર્શન ઇઝ એન આર્ટિસ્ટ બરાબર હવે આગળ જોઈએ નેક્સ્ટ આપણને આપ્યું છે હાઉ મેની ગર્લ્સ આર ધેર અહીંયા તમને કેટલી છોકરીઓ દેખાય છે જોઈને ચિત્રમાં તો કે એક અને બે એટલે આપણને બે ગર્લ્સ દેખાય છે તો આપણો આન્સર શું આવશે ધેર આર 3 ગર્લ્સ 3 છોકરીઓ છે તો કે નહીં કેટલી છે બે એટલે આપણો આન્સર આવશે ધેર આર 2 ગર્લ્સ ત્યાં બે છોકરીઓ છે પછી છે હાઉ મેની બોયઝ આર ધેર કેટલા છોકરાઓ દેખાય છે તો કે 1 2 ને 3 દેખાય છે એટલે આપણો આન્સર આવશે ધેર આર 3 બોયઝ એ તમારે અહીંયા લખવાનું છે ધેર આર 3 બોયઝ હવે આગળ વાંચો અને લખો તમને આ જે વાક્ય આપ્યા છે એ તમારે વાંચતા જવાના લખતા જવાના છે ધારો કે પહેલું વાક્ય છે ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ તો અહીંયા તમારે લખવાનું ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ ઉપરથી જોઈને નીચે લખવાનું છે તો આ 5 વાક્ય તમારે જાતે કરવાના છે ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી અને લખો અહીંયા તમને કેટલાક ચિત્ર આપ્યા છે એ જોવાના છે અને તમને ક્વેશ્ચન પૂછ્યા છે એના આન્સર આપણે કૌંસમાંથી જોઈને આપવાના છે તો જોઈએ પહેલો ક્વેશ્ચન વોટ ઇઝ ઇટ આ શું છે તો તમને અહીંયા દેખાય છે શેનું ચિત્ર આપણને દેખાય છે પતંગનું પતંગને શું કહેવાય કાઇટ તો શું આપણો આન્સર આવશે ઇટ ઇઝ અ કાઇટ એટલે કે તે પતંગ
છે, જે આન્સર તમારે અહીંયા લખવાનો છે. પછી વોટ ઇઝ ધીસ, આ શું છે? જો જેને ચિત્રમાં શું દેખાય છે આપણને? વાંદરો. તો વાંદરાને શું કહેવાય? મંકી. એટલે ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. પછીનું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ, આ શું છે? શેનું ચિત્ર છે? કેળાનું છે. બરાબર. તો કેળાને શું કહેવાય? બનાના. એટલે કે ઇટ ઇઝ અ બનાના. અને અહીંયા આપ્યું છે ધીસ ઇઝ અ બનાના. તો બેમાં બનાના આપ્યું છે, તો આપણે કેમ લખશું? તો કે આપણને ક્વેશ્ચનમાં ઇટ પૂછ્યું છે, તો આપણો આન્સર પણ કોનાથી ચાલુ થતો હશે? ઇટ થી. જે પ્રશ્નમાં આપ્યું હોય એનાથી આન્સર સ્ટાર્ટ થાય. તો ઇટ છે એટલે આપણો આન્સર આવશે ઇટ ઇઝ અ બનાના. જો અહીંયા એમ આપ્યું હોત વોટ ઇઝ ધીસ, તો આપણો આન્સર આવે ધીસ ઇઝ અ બનાના. પણ અહીંયા છે વોટ ઇઝ ઇટ એટલે આપણો આન્સર આવશે ઇટ ઇઝ અ બનાના. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ ધ ટોમેટો કે ઇટ ઇઝ ધ ટોમેટો? જો ઉપર જેવો જ ક્વેશ્ચન આવ્યો, અહીંયા આપણે પ્રશ્ન શેનાથી પૂછ્યો છે? ધીસ થી ને. તો આપણો આન્સર પણ ધીસ થી સ્ટાર્ટ થશે. એટલે કે ધીસ ઇઝ અ ટોમેટો. આ ટોમેટો છે. જો અહીંયા ઇટ હોત તો આપણો આન્સર ઇટ ઇઝ અ ટોમેટો આવત. પણ આપણને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ એટલે આપણે આન્સર લખશું ધીસ ઇઝ અ ટોમેટો. પ્રશ્ન ખાસ જોવાનો, પ્રશ્નમાં જે આપ્યું હોય એ જ જવાબમાં આવશે. હવે વોટ ઇઝ ઇટ, આ શું છે? આપણને ખબર જ છે કે આ શું છે? ગુલાબનું ફૂલ છે. હવે અહીંયા પ્રશ્ન શેનાથી પૂછ્યો છે? ઇટ થી ને. તો આપણો આન્સર પણ સ્ટાર્ટ ક્યાંથી થશે? ઇટ થી. તો ધીસ ઇઝ અ રોઝ આવશે કે ઇટ ઇઝ અ રોઝ? તો કે પ્રશ્ન તો ઇટ થી પૂછ્યો છે એટલે આપણો આન્સર આવશે ઇટ ઇઝ અ રોઝ. પછી છે નેક્સ્ટ વોટ ઇઝ ધીસ, આ શું છે? તો કે આપણને ખબર છે કે આ કાગડાનું ચિત્ર છે, ક્રો. તો પ્રશ્ન ધીસ થી પૂછ્યો છે એટલે આપણે આન્સરમાં શું લખશું? ધીસ. ધીસ ઇઝ અ ક્રો. આ કાગડો છે. પછી છે વોટ ઇઝ ધીસ, આ શું છે? અહીંયા પણ પ્રશ્ન ધીસ થી પૂછ્યો છે એટલે આન્સર પણ ધીસ થી ચાલુ થશે. ધીસ ઇઝ અ બસ. જો ઇટ હોત તો આપણે લખત ઇટ ઇઝ અ બસ, પણ અહીંયા ધીસ છે એટલે શું આન્સર આવશે? ધીસ ઇઝ અ બસ. હવે આગળ છે વોટ ઇઝ ઇટ. હવે અહીંયા પ્રશ્નમાં આપણને ઇટ પૂછ્યું છે તો આપણે ઇટ થી આન્સર આપશું. આ શું છે? તો કે આ બોલ છે એટલે આપણો આન્સર આવશે ઇટ થી. ઇટ ઇઝ અ બોલ. તે દડો છે. ઇટ થી પ્રશ્ન પૂછીએ તો આન્સર ઇટ થી, અને ધીસ થી પૂછ્યો હોય તો આન્સર ધીસ થી આવશે. હવે આપણે જોઈએ આઈ એમ પ્લેઇંગ. આઈએનજી વિશે શીખવાનું છે. આઈ એમ પ્લેઇંગ. આઈ એટલે હું, એમ એટલે છું, પ્લેઇંગ એટલે રમી રહ્યો છું અથવા રમી રહી છું. હવે અંગ્રેજીમાં ક્રિયાપદનો ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે ક્રિયાપદના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. હવે અહીંયા તમને કાળ વિશેની વાત કરેલી છે. આમ તો અંગ્રેજીની અંદર કુલ 12 કાળ છે, પણ અહીંયા આપણને ટૂંકી માહિતી આપેલી છે ચાલુ વર્તમાનકાળની. ચાલુ વર્તમાનકાળ એટલે તમે જે જોતા હોય, તમને જે દેખાય એના વિશે બોલો, એ ચાલુ વર્તમાનકાળ. ધારો કે અત્યારે તમે ભણી રહ્યા છો તો તમે શું કહો? અમે ભણી રહ્યા છીએ. તો રહ્યા છીએ માટે શું વપરાય? આઈએનજી. આઈએનજી વિશે આપણે શીખવાનું છે. હવે તમે અત્યારે શું કરો છો? તો કે સાંભળો છો એટલે કે સાંભળી રહ્યા છો, તો શું કહેવાય? લિસનિંગ. પછી ભણી રહ્યા છો તો લર્નિંગ. હવે એવી રીતે જોઈએ એક્શન વર્ડ્સ. ક્રિયાપદ હોય એની પાછળ શું લગાડવામાં આવે? આઈએનજી. આઈએનજી લગાડો એટલે એ તમારો ચાલુ વર્તમાનકાળનું રૂપ દર્શાવે છે. જોઈએ આપણે અહીંયા એક્શન વર્ડ્સ પ્લસ આઈએનજી લગાડવાનું છે. એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદ છે. સિંગ. સિંગની પાછળ શું લગાડ્યું? આઈએનજી. એટલે શું બન્યું? સિંગિંગ એટલે કે ગાઈ રહ્યા છે. કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કેમ બને? તો કે એ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડી દેવાથી ક્રિયાપદનું આઈએનજી નું રૂપ બને છે. જોઈએ એક્ઝામ્પલ. મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મોનુ ઇઝ. હવે જ્યારે આઈએનજી લગાડો ને સેન્ટેન્સ બનાવો ત્યારે આગળ ટુ બી નું રૂપ મૂકવું પડે. હવે મોનુ છે એક વચન છે. આપણે એમિઝાર મૂકવાના નિયમો જોયા હતા. એક વચન હોય તો શું મૂકીએ? ઇઝ. એટલે ઇઝ ટુ બી નું રૂપ મૂકવું પડે. ક્યારે? તો કે જ્યારે આઈએનજી લગાડો ત્યારે. ક્લાઇમ્બ ક્રિયાપદ છે. ક્લાઇમ્બિંગ એટલે ચડી રહ્યો છે. અ ટ્રી એટલે વૃક્ષ ઉપર. તો થઈ ગયું મોનુ ઝાડ પર ચડી રહ્યો છે. રહ્યો છે આવે. આઈએનજી લગાડો એટલે રહ્યો છે, રહી છે એવા શબ્દો વપરાય છે.
સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. અહીંયા પણ આઈએનજી લાગ્યું છે. ફ્લાઇંગ અ કાઇટ એટલે પતંગ ઉડાડી રહી છે. જો અહીંયા રહી છે આવ્યું ને, જે ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે અને ગુજરાતી થાય રહ્યો છે, રહી છે, એવી રીતે. હવે આપણે આગળ જોઈએ. આપેલા ક્રિયાપદોનો અભ્યાસ કરો. અહીંયા કેટલા ક્રિયાપદ આપ્યા છે એ તમારે ખાલી જોવાના છે કે કેવી રીતે આઈએનજી લગાવ્યું. જો મૂળ છે સ્ટેન્ડ, STND સ્ટેન્ડ એટલે ઊભું. એની પાછળ આઈએનજી લગાડી દીધું તો થઈ ગયું સ્ટેન્ડિંગ. STNDING સ્ટેન્ડિંગ. પછી ટોકની પાછળ આઈએનજી લગાડ્યું, ટોકિંગ થઈ ગયું એટલે કે વાતો કરી રહ્યા છે. ઈટની પાછળ આઈએનજી લગાડ્યું તો ઈટિંગ થઈ ગયું, ખાઈ રહ્યા છે. સ્લીપની પાછળ આઈએનજી લગાડ્યું તો સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યા છે. પુલની પાછળ આઈએનજી લગાડ્યું તો પુલિંગ. એવી રીતે લાફની પાછળ આઈએનજી લગાડ્યું તો લાફિંગ. અહીંયા તમને ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી જ્યારે લગાડી દો એટલે એનો મતલબ થાય કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તમે બનાવ્યું. ડ્રોની પાછળ આઈએનજી લગાડી દીધું તો શું થઈ ગયું? ડ્રોઈંગ. ક્રિયાપદની પાછળ બધે આઈએનજી લગાડેલા છે. કેચિંગ, પછી વોકિંગ, જમ્પિંગ, ડ્રિંકિંગ, પુશિંગ, ફોલિંગ, ક્રાઇંગ, રીડિંગ અને થ્રોઈંગ. અને છેલ્લું છે કિકિંગ. અહીંયા બધી ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડ્યું છે એટલે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ છે ચાલુ વર્તમાન કાળમાં વપરાય છે. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બનાવી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોની આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો. ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ લગાડી અને ખાલી જગ્યા પૂરવાની છે. રાજ ઇઝ પનિશિંગ ધ ચેર, પુશિંગ ધ ચેર. હવે રાજ છે અહીંયા આપણને કૌંસમાં આપ્યું છે પુશ તો પાછળ શું લગાડી દીધું? આઈએનજી. બરાબર છે એટલે પુશિંગ થઈ ગયું. હવે એવી રીતે આઈ એમ બ્લેન્ક માય ટીથ. આપણને કૌંસમાં આપ્યું છે બ્રશ તો આપણે આઈએનજી લગાડવાનું તો શું કરવાનું? બ્રશનું સ્પેલિંગ એમ નામ રાખવાનું BRUSH બ્રશ અને પાછળ શું લગાડી દેવાનું? આઈએનજી એટલે કે આઈ એમ બ્રશિંગ માય ટીથ. હું મારા દાંત સાફ કરી રહ્યો છું. આવી ગયું રહ્યો છું. પછી છે સોનલ ઇઝ બ્લેન્ક ધેર. કૌંસમાં છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો સોનલ શું કરે છે? તો કે ઊભી છે. હવે સ્ટેન્ડ છે એની પાછળ શું લગાડવાનું? આઈએનજી એટલે શું થઈ જાય? સ્ટેન્ડિંગ. એવી રીતે નેક્સ્ટ તારક ઇઝ બ્લેન્ક અ બુક. કૌંસમાં છે રીડ તો આઈએનજી વાળું રૂપ લગાડવું હોય તો રીડની પાછળ આઈએનજી. તારક ઇઝ રીડિંગ અ બુક. તારક બુક વાંચી રહ્યો છે. ધ બોયઝ આર બ્લેન્ક. બોયઝ આર પછી કૌંસમાં છે ટોક તો ટોકનું ટોકિંગ. બહુવચન હોય કે એક વચન હોય એમાં કંઈ ફેર થાય નહીં. ખાલી ક્રિયાપદની પાછળ શું લગાડવાનું? આઈએનજી. બોયઝ આર ટોકિંગ. છોકરાઓ વાતો કરી રહ્યા છે. મોહન ઇઝ બ્લેન્ક ધ બોલ. કૌંસમાં છે થ્રો તો શું થઈ જશે? થ્રોવિંગ. એવી રીતે છે ધ કેટ ઇઝ બ્લેન્ક ઓન ધ મેટ અને કૌંસમાં છે સ્લીપ તો આઈએનજી લગાડીએ તો સ્લીપિંગ. પછી છે વી આર બ્લેન્ક એપલ્સ. કૌંસમાં છે ઈટ તો ઈટિંગ. ખાલી ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાનું છે બધે. ધ મંકી ઇઝ બ્લેન્ક તો જમ્પ થઈ જશે જમ્પિંગ. પછી છે નેક્સ્ટ હર્ષા ઇઝ બ્લેન્ક ટુ સ્કૂલ. કૌંસમાં છે ગો તો ગોઈંગ. પછી છે આઈ એમ બ્લેન્ક અ કાઇટ અને કૌંસમાં છે ફ્લાય તો ફ્લાઇંગ. ખાલી ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાથી આઈએનજી વાળું રૂપ બની જાય છે. જુમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે રાઉન્ડ કરવાનું છે. આપણે જે જુમ્બોની વાર્તા જોઈ એના આધારે પ્રશ્ન જવાબ છે. જોઈએ પહેલું હુ ઇઝ એન એલિફન્ટ. હાથી કોણ હતું? જુમ્બો કે મોન્ટી? તો કે જુમ્બો એટલે જુમ્બો ઉપર રાઉન્ડ આવશે. પછી નેક્સ્ટ છે હુ હેઝ અ ડ્રમ. ડ્રમ કોની પાસે હતો? તો કે જમ્બો પાસે એટલે એમાં પણ આન્સર આપણે જમ્બો આવશે. પછી છે હુ ઇઝ નોટી. આપણને કીધું તો પાઠમાં નોટી નટખટ કોણ હતું? તો કે જમ્બો એટલે આપણો આન્સર જમ્બો આવશે. પછી છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ. જમ્બો શું કરતો હતો? સ્લીપિંગ. સૂઈ ગયો હતો કે રનિંગ અવે કે બહાર ગયો હતો? એને ભૂખ લાગી હતી એટલે બહાર ગયો હતો. સૂઈ નતો ગયો એટલે આપણે આવશે રનિંગ અવે. પછી છે વોટ ઇઝ જુમ્બો હોલ્ડિંગ. જમ્બોએ શું પકડી રાખ્યું હતું? તો કે બેલ્સ કે બનાનાસ. તો કે એની બેલ્સ છે પકડી રાખી હતી જેથી કરીને એના અવાજથી કોઈ જાગી જાય નહીં એટલે આપણો આન્સર આવશે બેલ્સ. જમ્બો કેન રીચ ધ બનાનાસ.
જંબો શું બનાના સુધી કેળા સુધી પહોંચી ગયો હતો? તો કે નહીં, કેળા ખૂબ ઊંચા હતા અને એ કેળા સુધી પહોંચી શક્યો નહોતો. વોટ ઇઝ જંબો ડુઈંગ? જંબો શું કરતો હતો? શેકિંગ ધ ટ્રીઝ, ઝાડને હલાવતો હતો. કે ક્લાઇમ્બ ધ ટ્રીઝ, કે ઝાડની ઉપર ચડી ગયો હતો? તો કે શેકિંગ ધ ટ્રીઝ, ઝાડને હલાવતો હતો. હાથી છે એ ઝાડ ઉપર ચડી શકે નહીં. શેકિંગ ધ ટ્રીઝ, ઝાડ હલાવતો હતો. હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? ઝાડ ઉપર કોણ સૂતું હતું? જ્યારે જંબો ગયો ઝાડ પાસે, બનાના ટ્રીઝ પાસે અને હલાવતો હતો, ત્યારે ઝાડ ઉપર કોણ સૂતું હતું? તો કે અ મંકી. એનું નામ શું હતું? મોન્ટી. મોન્ટી નામનો મંકી, મોન્ટી નામનો વાંદરો સૂતો હતો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું હતું? તો કે મોન્ટી. આ આન્સર તમારે કરવાના છે. હુ ઇઝ ફોલિંગ ડાઉન? નીચે કોણ પડ્યું? હવે જંબો હાથી છે એ ઝાડ હલાવતો હતો, ત્યારે મોન્ટી નામનો વાંદરો ઝાડ ઉપર સૂતો હતો અને ઝાડ હલાવવાથી કોણ નીચે પડ્યું? તો કે મોન્ટી. મોન્ટી છે એ ઝાડ ઉપરથી નીચે પડી ગયો. હવે અહીંયા તમને આ જે આપણી વાર્તા હતી જંબો મીટ્સ મોન્ટી, એના આધારે કેટલી ખાલી જગ્યા આપી છે એ આપણે પૂરવાની છે. જોઈએ આપણે ખાલી જગ્યા. જંબો ઇઝ એન? જંબો શું હતો? તો કે જંબો છે એ હાથી હતો, એટલે આન્સર આવશે એલિફન્ટ. ડોગ નહીં પણ એલિફન્ટ, હાથી હતો. પછી સેકન્ડ, બ્લેક હેઝ અ ડ્રમ. ડ્રમ કોની પાસે હતો? તો કે જંબો પાસે, આપણે હમણાં જ જોયું. પછી છે નેક્સ્ટ, જંબો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ. જંબો ક્યાં ઊભો હતો? એના 3 ફ્રેન્ડ્સ હતા ને, એમાં જંબો ક્યાં ઊભો હતો? તો કે વચ્ચે ઊભો હતો, એટલે કે મિડલ. પછી છે આગળ, જંબો ઇઝ બ્લેન્ક ઇન ધ મિડલ. હમણાં જ કીધું જંબો શું કરતો હતો વચ્ચે? તો કે સ્ટેન્ડિંગ. ઊભો હતો કે સિટિંગ, એટલે કે બેઠો હતો? તો કે ઊભો હતો, એટલે આન્સર આવશે સ્ટેન્ડિંગ. ઊભો હતો. જંબો છે એ વચ્ચે ઊભો છે. જંબો ઇઝ બ્લેન્ક ગુડ કે નોટી? જંબો કેવો હતો? ગુડ. ડાયો હતો કે નોટી? કે તોફાની હતો? તો કે આપણને ખબર છે શું હતું? નોટી. જંબો નોટી હતો. જંબો ઇઝ બ્લેન્ક. જંબો શું કરતો હતો? હંગ્રી. ભૂખ્યો હતો કે સેડ, એટલે કે દુઃખી? જંબો દુઃખી હતો કે ભૂખ્યો હતો? તો કે હંગ્રી. એને ભૂખ લાગી હતી એટલે હંગ્રી. જંબો ઇઝ હોલ્ડિંગ ધ બ્લેન્ક. જંબોએ શું પકડી રાખ્યું હતું? એનું ડ્રમ કે બેલ્સ? તો કે એની બેલ્સ પકડી રાખી હતી. એના અવાજથી જાગી ન જાય એટલે જંબોએ બેલ્સ પકડી રાખી હતી. જંબો ઇઝ બ્લેન્ક ધ બેલ્સ. જંબોએ બેલ્સ સાથે શું કર્યું? હોલ્ડિંગ. પકડી રાખી કે રીંગી કે વગાડતો હતો? જંબો બેલની સાથે શું કરતો હતો? એને પકડી રાખી હતી કે હલાવતો હતો? તો કે વગાડતો હતો. તો કે નહીં, એ હોલ્ડિંગ, પકડી રાખી હતી. એટલે જંબો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. જંબોએ બેલ પકડી રાખી હતી. નેક્સ્ટ, જંબો ઇઝ બ્લેન્ક થ્રુ ધ ટેન્ટ. જંબો ઇઝ બ્લેન્ક એટલે કે જંબો થ્રુ ધ ટેન્ટ. આગળ જોઈએ ખાલી જગ્યા. જંબો ઇઝ બ્લેન્ક થ્રુ ધ ટેન્ટ. હવે જંબોએ ટેન્ટમાંથી શું કર્યું? જમ્પિંગ. જંબો છે એમાંથી કૂદકો મારીને બહાર નીકળી ગયો કે લુકિંગ, કે એમાંથી જોતો હતો? હવે જંબો જ્યારે ટેન્ટમાં ગયો ત્યારે શું કરતો હતો? તો કે બહાર, ટેન્ટની બહાર જોતો હતો, એટલે કે લુકિંગ, બહાર જોતો હતો. પછી છે જંબો ઇઝ બ્લેન્ક અવે. જંબો છે એને શું કર્યું? તો કે એ ત્યાંથી બહાર નીકળી ગયો હતો ને, એટલે રનિંગ અવે. ઓલ આર બ્લેન્ક. બધા શું કરતા હતા? જ્યારે જંબો ટેન્ટમાંથી બહાર ગયો ત્યારે બધા શું કરતા હતા? તો કે સ્લીપિંગ, બધા સૂતા હતા, એટલે એ ત્યાંથી ને બહાર નીકળી ગયો. જંબો ઇઝ નિયર ધ બ્લેન્ક ટ્રી. જંબો છે એ કયા ઝાડની નજીક પહોંચ્યો? તો કે જંબોને બનાના ભાવતા હતા, એટલે એ બનાના ટ્રી પાસે ગયો. હવે છે આગળ, જંબો ઇઝ બ્લેન્ક ધ ટ્રી. જંબો છે એ ઝાડ સાથે શું કરે છે? હલાવે છે કે ઉપર ચડે છે? તો કે હલાવે છે, એટલે શેકિંગ. જંબો ઇઝ શેકિંગ ધ ટ્રી. જંબો છે એ ઝાડ હલાવે છે. અ મંકી ઇઝ બ્લેન્ક ઓન ધ બનાના ટ્રી. મંકી છે એ બનાના ટ્રી ઉપર શું કરતો હતો? બેઠો હતો કે સૂતો હતો? તો કે સૂતો હતો, એટલે સ્લીપિંગ. નેક્સ્ટ, મોન્ટી ઇઝ. મોન્ટી શું હતો? તો કે વાંદરો, એટલે મંકી. મોન્ટી ઇઝ અ મંકી. મોન્ટી છે એ વાંદરો હતો. ધ મંકી ઇઝ બ્લેન્ક ડાઉન. વાંદરો છે એ શું કર્યો? તો કે નીચે પડ્યો, એટલે ફોલિંગ ડાઉન. વાંદરો નીચે પડ્યો. અહીંયા યુનિટ 3 તમારું પૂરું થાય છે.